જામનગર શહેરના અતિશય ગીચ એવા બર્ધન ચોક વિસ્તારમાં આડેધડ અડીંગો જમાવીને ટ્રાફિકને અડચણરૂપ રહેતા રેકડી અને પથારાવાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આમ ટ્રાફિક પોલીસ દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ પથારાવાળાઓને દૂર કરવાની સમયાંતરે કરવામાં આવતી કામગીરી ખરેખર સરાહનીય છે. પરંતુ દુઃખદ બાબત એ છે કે શહેરના એકમાત્ર બર્ધન ચોક વિસ્તારમાં જ દબાણ કરેલા પથારાવાળાઓ અને રેકડીવાળાઓને દૂર કરવાની કામગીરી પોલીસ વિભાગ કે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવે છે. પરંતુ શહેરના અન્ય વિસ્તારો જેવા કે ખોડિયાર કોલોની, રણજીત સાગર, સરુ સેક્શન રોડ, પટેલ કોલોની, ચાંદી બજાર, ગુલાબનગર, ગોકુલનગર જેવા વિસ્તારોમાં પણ રેકડીવાળાઓ અને પથારાવાળાઓ દબાણ ખડકીને પોતાનો વ્યવસાય કરી લેતા હોય છે. ત્યારે વિચારવા જેવી બાબત એ છે કે વર્ષોથી જામનગર શહેરમાં મહાનગરપાલિકા અને ટ્રાફિક શાખા દ્વારા છાસવારે બર્ધન ચોકમાં અડીંગો જમાવેલા પથારાવાળાઓને દૂર કરવામાં આવે છે. પરંતુ શહેરના બાકી વિસ્તારોમાં શું ટ્રાફિક છે જ નહીં કે પછી ટ્રાફિકને અડચણરૂપ રેકડીવાળાઓ અને પથારાવાળાઓને દબાણ કર્યું જ નથી? શહેરના ઘણા વિસ્તારોના રાજમાર્ગો પર રેકડીવાળાઓએ દબાણો ખડકી દીધા છે. હાલમાં દિવાળી પહેલાં સરુ સેક્શન રોડ ઉપર પેટ્રોલ પંપની સામેના ભાગમાં આખી માર્કેટ ઊભી થઈ ગઈ હતી અને દિવાળી પહેલાં તો રોડ ઉપર ખડકાયેલી આ માર્કેટમાં અસંખ્ય ગ્રાહકો ખરીદી કરતા આવતા હોવાથી આ રોડ ઉપર સતત ટ્રાફિક જામ રહેતો હતો. ત્યારે શું આ રોડ પર શરૂ કરાયેલી માર્કેટ ટ્રાફિક પોલીસ કે મહાનગરપાલિકાને ધ્યાનમાં નથી આવી કે પછી જાણી જોઈને તંત્ર અને અન્ય વિસ્તારોમાં ખડકાયેલા દબાણોમાં આંખ આડા કાન કરે છે?